આપકી અદાલતમાં આમિર ખાન પર આરોપ છે કે તેઓ સૌથી મોટા ઇડિયટ છે. આમિર, આટલો પ્રેમ તમને લોકોએ આપ્યો, આટલું સ્નેહ લોકોએ તમને આપ્યું, પણ જે લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો છે, કે જે ક્રિટિક લોકો છે, એ હંમેશા મને કહે છે કે આ તો ગાંડો માણસ છે. એ એમ કહે છે કે એ એક વિચિત્ર માણસ છે, મેડ છે, કંઈ પણ કરે છે. અમુકે કહ્યું આ થોડો હલેલો છે. આ આરોપ તો મને મતલબ હવે સ્વીકારવું પડશે. સાચે જ હું ઘણો પાગલ છું. મતલબ કે એકચ્યુઅલી હું મારા દિલને ફોલો કરું છું અને મારા જેટલા ડિસિઝન હોય છે એ સામાન્ય રીતે ઘણા ઇમ્પ્રેક્ટિકલ હોય છે. તો લોકોને લાગે છે કે આ શું કાંડ પણ કરે છે. અચ્છા, મને પણ લાગે છે કે ઇમ્પ્રેક્ટિકલ છે. જ્યારે હું ડિસિઝન લઈ રહ્યો છું મને લાગે છે કે હા યાર, આ વાત તો સાચી છે, આ કરવું તો નહીં જોઈએ, પણ મારું દિલ કહે છે કે યાર આ કરવું છે મને. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. જેમ કે અમે બનાવી હતી ફિલ્મ રંગ દે બસંતી. હવે રંગ દે બસંતી જ્યારે રાકેશ મહેરા મને વાર્તા સંભળાવી, તો વાર્તા જ્યારે જે દિવસે સંભળાવી એમણે મને એ વાર્તા સાંભળી, મેં ઘણી ગમી અને મેં કહ્યું કે મહેરા સાહેબ, હું યાદ કરાવું કે હમણાં 2 જ મહિના થયા કે 4th ભગતસિંહ અને આઝાદની ફિલ્મ રિલીઝ થઈ છે અને કંઈ ખાસ ચાલી નથી, અને 2 મહિના પછી મને તું આ વાર્તા સંભળાવે જે ફરી ભગતસિંહ આઝાદ પર બની રહી છે. તો આ આપણે 5મી રિમેક બનાવીશું ભગતસિંહ અને આઝાદ પર. તો ઘણું ઇમ્પ્રેક્ટિકલ ડિસિઝન છે એકચ્યુઅલી, પણ મારા દિલ મને કહી રહ્યું છે કે આ ફિલ્મ કરવી જોઈએ. અને સાંજે મારી બહેનનો ફોન આવ્યો ન્યૂયોર્કથી. તો મેં એમને કહ્યું કે યાર મેં આજે એક ફિલ્મ સાઇન કરી છે. તો ફેમિલીમાં આ એક મોટું સેલિબ્રેશન જ્યારે હું ફિલ્મ સાઇન કરું છું તો એમણે કહ્યું અચ્છા ફિલ્મ સાઇન કરી તો ખરી, કેમ કે ઘણી ઓછી કરું છું. તો એમણે કહ્યું અચ્છા કઈ ફિલ્મ સાઇન કરી? તો મેં કહ્યું કે 5th રિમેક ઓફ ભગતસિંહ અને આઝાદ. તો એ હસવા લાગી અને કહ્યું કે પ્લીઝ ડોન્ટ જોક વિથ મી. આઈ સેડ નહીં, હું સાચું કહું. તો તમે એક રીતે જશો તો ઘણું ઇમ્પ્રેક્ટિકલ ડિસિઝન છે. અને જ્યારે મેં તારી જમીન પર બનાવી તો ચાઇલ્ડ કેર એન્ડ એજ્યુકેશન પર હું ફિલ્મ બનાવી રહ્યો છું. એટલે કે માર્કેટના લોકો વિચારે છે કે યાર આ શું બનાવી રહ્યો છે, આ ચાલશે કે નહીં ચાલશે, આમાં ઇન્વેસ્ટ કરીએ કે નહીં કરીએ. તો સામાન્ય રીતે તો તમે પાછલા 10 વર્ષના મારા ડિસિઝન જોઈ લેશો તો બધા ડિસિઝન એક રીતે ઘણા જે લોકો તમને પ્રેમ કરે છે, જે તમારી સાથે કામ કરે છે, બધા ડરે છે આ વાતથી. જ્યારે તમે કોઈ ફિલ્મ સાઇન કરો છો, તમે તારી જમીન પરનું ઉદાહરણ આપ્યો અથવા રંગ દે બસંતીનું, એમને લાગે છે હવે મર્યો આ. ને બિલકુલ સાચું કહ્યું તમે કે હમણાં સુધી તો ઠીક હતું, પણ હવે આ વખતે એણે ઘણો મોટો પંગો લઈ લીધો છે. હવે હું તમને જણાવું 3 ઇડિયટ્સનો પંગો મેં લીધો છે. માણસ જેને સમજદાર માનીએ છે, ભણેલો ગણેલો માનીએ છે, એ કહે છે હું ઇડિયટ છું. હવે જુઓ, આ ફિલ્મમાં મારી રિયલ એજ તો 44ની છે. ફિલ્મમાં હું કરી રહ્યો છું 22. તો હવે આનાથી મોટી હિમાયત શું હોઈ શકે? તો આ ઘણું સ્ટુપિડ ડિસિઝન લીધું અમે, અને હવે જોઈએ શું થાય છે. તમે લોકો કહેશો. અહીંયા જે લોકો બેઠા છે એ કહે છે તમે લાગો છો 22ના. નહીં, હું એકચ્યુઅલી જ્યારે હું શૂટિંગ કરી રહ્યો હતો અને 3 ઇડિયટ્સની, તો એ વખતે હું ઘણો સિરિયસ હતો ડાયટ બાયટને લઈને. હવે શૂટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે, થોડું હું રિલેક્સ થઈ ગયો છું, થોડું ખાઈ પી રહ્યો છું. તમે ઘણું ખાધું પીધું ગજીનીમાં. અને ખાઈ પીને ઘણું માર્યું પણ. હા, એ પણ તમે જુઓ તો જ્યારે લોકોને હું જ્યારે કહેતો હતો કે હું આ ફિલ્મ કરી રહ્યો છું જેમાં હું એક્શન કરવાનો છું, તો કોઈ વિશ્વાસ કરતો જ નહોતો. કે યાર મારા દોસ્ત યાર કે બધા કહેતા કે તું એક્શન કેવી રીતે કરીશ યાર? 20 લોકોને હું મારીશ તો કહેતા હતા કે યાર પબ્લિક વિશ્વાસ જ નહીં કરશે કે તમે આવું કરી શકો. તો મેં કહ્યું કે નહીં યાર, બોડી બનાવવાનો છું. તો એમણે કહ્યું કે યાર અમને તો લાગતું નથી કે ક્યારે થશે. તો આ પણ એક મોટું અનયુઝ્યુઅલ ડિસિઝન હતું. તો ફિલ્મની રિક્વાયરમેન્ટ હતી તો મેં કર્યું. આઈ થિંક. કેવી રીતે કર્યું? ખરેખર વેઇટ ટ્રેનિંગ મેં ક્યારેય કરી નથી જીવનમાં. તો જ્યારે આ ફિલ્મ માટે રખડવી પડી તો મેં એક સારા ટ્રેનરને પસંદ કર્યો અને એની પાસે કામ કરવાનું પસંદ કર્યું. અને જેમ મેં ટ્રેનિંગ શરૂ કરી તો મને રિયલાઇઝ થયું કે આજે મેં બીડું ઉઠાવ્યું છે એ ઘણું મુશ્કેલ બીડું છે. કારણ કે
આ બોડી બિલ્ડિંગ જે છે એ ઓવરનાઇટ નથી થતી. ઇટ ટેક્સ 4-5 years ટુ ડેવલપ પ્રોપર ફિઝિક્સ. 4-5 વર્ષ લાગે છે. હા, હવે આ શૂટિંગ માટે તો આટલો સમય છે નહીં. તો મેં ઘણા પાગલપનથી કામ કર્યું શરૂ હતું, અને એટલે દિવસમાં હું 3-3.5 કલાક વર્કઆઉટ કરતો હતો, અને ઘણો જ સ્ટ્રેનિયસ વર્કઆઉટ કરતો હતો. અઠવાડિયામાં 6 દિવસ, 1 દિવસ હું રેસ્ટ કરતો, અને ઘણું બધું શીખવા મળ્યું એનાથી મને, કે બોડી બિલ્ડિંગમાં ડાયટ પણ ઘણું જરૂરી છે. જે તમે ખાઓ છો, ખાવાનું એ બેલેન્સ ડાયટ કરવું જોઈએ. તમને રેસ્ટ ઘણું જરૂરી છે. તમે 8 કલાક સૂવો તો એ ઘણું જરૂરી છે ફિઝિક્સ માટે. મને પણ નહોતી ખબર કે હું કેટલો સફળ રહીશ, હું કેટલું બનાવી શકીશ, પણ ઠીકઠાક થઈ ગયું આઈ થિંક ફાઇનલી. ઘણું સારું થયું, અને લોકોએ એને ઘણું પસંદ પણ કર્યું. અને હવે મને લાગે છે 15 મિનિટ થઈ રહી છે, ક્યાંક તમે ભૂલી ના જાઓ. તમને હું જણાવું રજતજી, આ એક અજીબ વાત છે કે માઇન્ડ એટલું એક વિચિત્ર વસ્તુ હોય છે ને, કે જ્યારે હું ગજનીનો રોલ કરતો હતો ને, મેં એના પહેલા મારી મેમરી ઘણી ઠીકઠાક હતી, શાર્પ હતી. પણ ગજની કર્યા પછી, હું મજાક નથી કરતો, ગજની કર્યા પછી મારી મેમરી ઘણી વીક થઈ ગઈ છે. એટલે કે મને લોકોના નામ યાદ નથી રહેતા. હું ભૂલી જાઉં છું કે હું ગાડી ચલાવી રહ્યો છું, અને હું નીકળી જાઉં છું ક્યાંક જવા માટે, હું ભૂલી જાઉં છું કે ક્યાંક જાઉં છું. અચ્છા, હું ફોન મેળવું છું, પછી એ ફોન ઉઠાવે છે તો હું કહું છું કે હા ભાઈ, કોને ફોન કાઢ્યું મેં યાર, પછી નામ જોવું પડે છે. તો આવું થાય છે. તો એવું નથી ને કે તમે શરીર પર લખી લીધા છે નામ અને ફોન નંબર? હવે પરિસ્થિતિ પણ આવી શકે છે. જ્યારથી તમે આ રીતની ફિલ્મો કરી છે, જેમ કે લગાન, જ્યારે તમે ફિલ્મ કરી, એ સમયે જ્યારે એક અલગ રીતની ફિલ્મો ચાલતી હતી, ફેશનેબલ ફિલ્મો હતી, વધારેમાં વધારે ફિલ્મો સ્વિટ્ઝરલેન્ડમાં શૂટ થતી હતી, હિરોઈન હીરોના ચહેરા અલગ હતા. એ સમયે જ્યારે તમે નક્કી કર્યું કે મારે લગાન કરવી છે, તો તમને કોઈકે તો કહ્યું હશે કે ભાઈ આ શું કરી રહ્યા છો? ને ઘણા લોકોએ કહ્યું. આઈ થિંક વધારે જે લોકો જાણતા હતા કે હું શું બનાવી રહ્યો છું, કે શું બનાવવા જઈ રહ્યો છું, તો એમનું એક એવું હતું કે યાર, ઘણી તું રિસ્ક લઈ વસ્તુ બનાવે છે, અને આ તારે નહીં બનાવવી જોઈએ. જાવેદ સાહેબ લિરિક્સ લખી રહ્યા હતા અમારી ફિલ્મ માટે, તો એમણે વાર્તા સાંભળી. આશુતોષજી ગયા હતા એમને વાર્તા સંભળાવવા. એમણે પણ ફોન આવ્યો કે યાર આમિર, હું તને મળવા ઈચ્છું છું, ઘણું અર્જન્ટ છે. તો મેં કહ્યું કે બોલો, શું વાત છે ભાઈ? તો એમણે કહ્યું કે આટલી કમાલની ખરાબ સ્ક્રિપ્ટ મેં ઘણા અરસાથી નથી સાંભળી, જે મેં આજે સાંભળી છે, અને ઘણી ખરાબ ફિલ્મ છે, ઘણી ખરાબ ફિલ્મ ફ્લોપ થવાની છે. તો પ્લીઝ, આઈ એમ વેલ વિશેસ ઓફ યોર્સ, તો આ પ્લીઝ તમે ફિલ્મ ન બનાવો. તો હું બિલકુલ ડરી ગયો, કારણ કે જાવેદ સાહેબ ઘણી ઇજ્જત કરું છું. તો મેં કહ્યું તમે થોભો, હું હમણાં જ તરત તમારા ઘરે આવું છું. તો હું ઘરે ગયો, એમની સાથે 2-3 કલાક બેઠો, અને મેં સમજવાની કોશિશ કરી કે શું કહી રહ્યા છે, કે ખોટું નથી કહી રહ્યા, કે જે પણ કહેતા હતા એ બધી વસ્તુઓ અમે રૂમ બનાવવાની ચાલી છે ઇન્ડસ્ટ્રીમાં, કે યાર આવું નહીં કરવું જોઈએ, આ પેલું કરવું જોઈએ, આવું નહીં કરવું જોઈએ, ફિલ્મ ન કરવી, સ્પોર્ટ્સની ન હોય. તો જેટલા રૂલ્સ છે, એમણે કહ્યું કે જેટલા પણ રૂલ્સ છે સિનેમાના, મેઇન સ્ટ્રીમના સિનેમાના, તમે બધા તોડી રહ્યા છો, એક જ ફિલ્મ તોડી રહ્યા છો. તો આ તમારી ફિલ્મ ઘણી ડેન્જરસ ફિલ્મ બનાવી રહ્યા છો. તો મેં કહ્યું તમારું કેવું ખોટું નથી જાવેદ સાહેબ, તમે સાચું કહી રહ્યા છો, પણ મારું દિલ કહે છે કે યાર આ ફિલ્મ સારી છે અને મારે આ બનાવવી જોઈએ. તો હું ઈચ્છીશ કે હું બનાવું અને આવું જ બનાવું. પણ તમે જો લિરિક્સ ન લખવા ઈચ્છો, તો કારણ કે તમે આટલી ખરાબ લાગી છે, તો હું તમને રિક્વેસ્ટ નથી કરી શકતો. તો એમણે કહ્યું કે નહીં યાર, જ્યારે તું સુસાઇડ કરવા માંગે છે તો હું તને થોડી હેલ્પ કરી દઉં છું. અચ્છા, પણ જ્યારે ફિલ્મ બની તો એમણે ઘણી ગમી. પાછલા 15 વર્ષ જોઈએ તો 14 ફિલ્મો તમે કરી છે, 13 ફિલ્મો ચાલી છે. એક ફિલ્મ જેના પર તમે ઘણી મહેનત કરી, મૂછ લગાવી, વાળ લગાવ્યા, મંગલ પાંડે. તમારું કહેવાનું સાચું છે. ક્યાંક ને ક્યાંક અમે જરૂર ચૂકી ગયા શું અમારા નરેશનમાં, વાર્તા કહેવામાં, પણ મારા દિલમાં વસેલી છે એ વાર્તા, કારણ કે એ વાર્તા છે જે ફ્રીડમના વિશે વાત કરે છે, ફ્રીડમના કોન્સેપ્ટના વિશે વાત કરે છે. કદાચ એમાં હિન્દુસ્તાની ઘણા જ જજ્બાતી હોય છે, અને જ્યાં સુધી ફ્રીડમનો સવાલ છે, આપણને લાગે છે કે યાર અંગ્રેજ આવ્યા હતા, આપણા પર હુકુમત કરીને ગયા, આપણે એમને ચંપલ મારીને કાઢવા જોઈએ. તો એ ફિલ્મમાં એ નથી થતું, કારણ કે હિસ્ટોરિકલ મંગલ પાંડે વોઝ હેંગ્ડ. તો અમે એનો એન્ડ ચેન્જ નથી કરી શકતા. કદાચ એ ડિસઅપોઇન્ટમેન્ટ થઈ જશે,
ઓડિયન્સના દિલમાં. તમે જો એ ફિલ્મ જોયું હોય તો તમને કહો કે આરામથી શું ખામી રહી ગઈ. ના, હું તો પણ હું તમને હજી એક વસ્તુ જણાવું કે એ મારી ફ્લોપ ફિલ્મોમાંથી ફિલ્મ ગણાય છે જે અસફળ હતી, પણ એ ફિલ્મનો જે બિઝનેસ થયો એ ઘણી બધી સફળ ફિલ્મોથી એટલે કે 2-3 ગણો વધારે હતો. તો જો મારી તમે- અસફળ ફિલ્મ એટલી સફળ થાય છે તો હું ખુશ છું. હું તો તમને અસફળતાના વિશે નહીં, પણ જે પાગલપન છે એ, અને આ કોઈ હમણાંનું નથી. જી જે સમય તમે બાજી કરી હતી જી, જી, ઘણા જી, વર્ષો જી. પહેલા, જી તો મેં સાંભળ્યું કે એ સમયે છોકરીનો રોલ કરવા માટે તમે આખી બોડી પર વેક્સિંગ કરાવ્યું હતું. સાચું છે, સાચું છે. તો આ બધી વસ્તુઓ કરી છે. મંગલ પાંડેમાં મેં વાળ વધારી લીધા હતા, મૂછ વધારી હતી, 1.5 વર્ષ લાગ્યો હતા મને. મને યાદ છે ગુલામ ફિલ્મ, તમે ચાલતી ટ્રેનની સામે કૂદી ગયા હતા અને મરતા મરતા બચ્યા હતા. જી. હા, એ ખાસ પાગલપણ હતું મારું, અને એ બિલકુલ નહીં કરવું જોઈતું હતું મારે. કેટલા ઉદાહરણ ગણાવું હું. રાજા હિન્દુસ્તાનમાં તમે વોડકા પી લીધી હતી, તમે આમ દારૂ નથી પીતા પણ હા. રોલ કરવા માટે. હા, એ સીન હતો. દારૂ પીને રાજા જે છે એ ઘણો ઇમોશનલ થઈ જાય છે, અને આખી ખાલી મતલબ પાર્ટીમાં બધા લોકો તો એમાં મેં ક્યારે દારૂ પીધો ન હતો. મને લાગ્યું કે યાર આ સીન પર હું કેવી રીતે કરી શકીશ. કોન્ફિડન્સ નહીં હતો, અને મને હંમેશા ડર રહેતો હતો કે યાર હું ખરાબ શોટ નહીં આપું. હવે જો માણસ ડ્રંક છે અને મેં પોતે ક્યારે દારૂ નથી પીધો જીવનમાં, તો હું કઈ રીતે કરીશ એ સીન મને ખબર નહોતી. તો મેં ડિરેક્ટરને કહ્યું કે યાર હું એકદમ કામ કરું છું, એક પી લઉં છું. તો એનાથી થશે કે જે નશો જે છે ચડશે પોતાની જાતે, અને પછી એક્ટિંગ કરવાની જરૂર નહીં પડશે, તો કામ સહેલું થઈ જશે આપણું. એ તો એને ડર હતો કે યાર તમે ક્યારે પીધી નથી, પણ તમે પીશો તો પછી 2-3 ગ્લાસ પછી તમે ક્યાંક સૂઈ નહીં જાઓ. તમે ફેન્ટ થઈ જશો તો મારું શૂટિંગ બંધ થઈ જશે. તો મેં કહું ચાલો કરીને જોઈએ શું થાય છે. તો તમે માનશો નહીં, મેં આખી બોટલમાંથી ફક્ત થોડી રહી ગઈ હતી. કારણ કે આખો દિવસ એ શૂટિંગ ચાલ્યું, કંઈક સીનનું 8-10 કલાક શૂટિંગ ચાલ્યું હતું. તો દરેક અડધા કલાકમાં એ આવી જતું હતું એ ગ્લાસ લઈને. અને એટલે પહેલા 2 ગ્લાસ પછી જ્યારે મને પીવું પડતું હતું તો મને ઓલમોસ્ટ ઉલટી આવતી હતી, કેમ કે મને આદત નહીં હતી. એન્ડ યુ નો આઈ વોઝ નોટ યુઝ ટુ ઇટ. તો ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટ પણ ઘણી વિચિત્ર હતો. સિસ્ટમને આદત ન હતી આ બધી. હવે આદત થઈ ગઈ કે પછી? નહીં, આદત તો હજી પણ નથી થઈ. એ પછી તમે શરૂ નહીં કરી? નહીં, હું દૂર રહું છું આ બધી વસ્તુઓથી જેટલું થઈ શકે. આટલા બધા પાગલપનના મેં ઉદાહરણ જોયા છે, જી, તો જી. સૌથી મોટું પાગલપનનું એક્ટ કયું હતું? શું લાગે છે ભાઈ તમને લોકોને? ગજની? અચ્છા, એકદમ અનબિલીવેબલ છે. પણ એમાં પાગલપન શું છે યાર? અથવા તમે એવું માનો છો કે એવું પાત્ર હજી આવવું બાકી છે? નહીં, આઈ થિંક કે બધા ડિસિઝન મારા ઘણા વિચિત્ર રહ્યા છે. ફિલ્મ મને લાગે છે કે યાર ફિલ્મ માટે જેનાથી સૌથી વધારે ખુશી થઈ છે, જો હું કહે સૌથી સારું મોટું પાગલપન હતું મારું, એક રીતે કહો તો તમે, એ હતી તારે ઝમીન પર. કારણ કે એ ફિલ્મ એવી હતી કે જ્યારે મેં વાર્તા એની સાંભળી તો એક તો હું ઘણો રડ્યો, અને પછી મારી અંદર જે ફિલિંગ્સ હતી એ સમયે, એ જેને મને લાગ્યું કે યાર આ શેર કરવું જોઈએ હિન્દુસ્તાની ઓડિયન્સની સાથે, જે મને અત્યારે આ અનુભવ થઈ રહ્યું છે. હવે એમાં હિરોઈન નથી, એક બાળકની વાર્તા છે. ચાઇલ્ડ કેર અને એજ્યુકેશન પર ફિલ્મ બનાવી રહ્યો છું. તો લોકો મને પૂછે ભાઈ તમે ડોક્યુમેન્ટરી બનાવો છો? હું તો ના ભાઈ, હું ફિલ્મ બનાવી રહ્યો છું. ડિસ્લેક્સિયાની ઉપર ફિલ્મ છે, તો લોકો વિચારતા હતા કે ડિસ્લેક્સિયા શું છે યાર. તો આ ઘણો મુશ્કેલ પ્રોજેક્ટ હતો બનાવવા માટે, પણ જે રીતે ઓડિયન્સે એને રિસીવ કર્યું અને આટલા લોકોનું જીવન બદલાયું આનાથી, મતલબ કે એક રીતે આ વાર્તાને કારણે હું પોતે એક માણસની જેમ મારામાં પોતામાં બદલાવ આવ્યો. હું બાળકોને અલગ દ્રષ્ટિથી જોવા લાગ્યો, હું મારા પોતાના બાળકોને પણ અલગ રીતે જોવા લાગ્યો. તો મને લાગ્યું કે આ ઘણી મહત્વની ફિલ્મ હતી મારા માટે, અને માત્ર મારા માટે પણ આપણી આખી ઓડિયન્સ માટે. જે રીતે એક સોસાયટીમાં એક બદલાવ આવ્યો છે બાળકો તરફ કે એજ્યુકેશનની તરફ, એટલી ખુશી થાય છે મને કે હું જિંદગીમાં એક કામ એવું કરી શક્યો જેનાથી
લોકોના જીવનમાં કંઈક બદલાવ આવ્યો, જે ચેન્જ, ઘણો સારો ચેન્જ આવ્યો એમની જિંદગીમાં. તો આ સૌથી મોટું પાગલપણ હું આને કહી શકીશ કે આ છે મારું પાગલપણ. તો મેં ઘણી સારી ફિલ્મ બનાવી અને ઘણું સારું કામ કર્યું, અને હું એટલું જરૂર કહી શકું છું કે આ ફિલ્મને કારણે તમારા પર પાગલપનનો જે ચાર્જ મેં લગાડ્યો તો એને હું પાછો લઉં છું. મને લાગે છે કે તમારા કરિયરમાં તમે આ પહેલો ચાર્જ પાછો લીધો હશે. જી